મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ અને આજનો આપણો લેક્ચર નંબર 8 શરૂ છે. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય જેડબલઈ અને નીટ માટેની આપણે જે નોંધો ચાલી રહી છે એ જેડબલઈ અને નીટ માટેની નોંધોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે 10 નંબરની નોંધ સુધી પહોંચ્યા હતા. અત્યારે આપણે 11, 12, 13 અને 14 આ ત્રણ નોંધને જરા સમજીએ. શરૂ કરીએ પેલા નોંધ નંબર 14 થી. તો મિત્રો, જ્યારે મારી પાસે બે મેગ્નેટ હોય, આપણને કહી છે એક કરતા વધારે મેગ્નેટ હોય ત્યારે તે આપણા માટે બને છે મેગ્નેટનું તંત્ર. તો એ તંત્રની ચુંબકીય ચાક માત્રા. ધારો કે મારી પાસે એક મેગ્નેટ આ રીતે છે જેની મોમેન્ટ m1 છે. બીજું મેગ્નેટ આ રીતે છે, એની મોમેન્ટ આ બાજુ છે m2. એટલે બે મેગ્નેટ આ રીતે થયા. ઓકે, પહેલાની મોમેન્ટ m1, બીજાની મોમેન્ટ m2 અને બંને વચ્ચેનો ખૂણો θ નો થયો. તો તેની જે ફાઇનલી મોમેન્ટ છે એ સદિશના નિયમનો જો ઉપયોગ કરીએ, આ m1 આ m2, તો આખો સબાચા તૈયાર થાય. તો તેની પરિણામી મોમેન્ટ આ રીતે મળે. તો એ મોમેન્ટનું સૂત્ર કઈ રીતે મળશે? m બરાબર m1² પ્લસ m2² અને બંને વચ્ચેનો ખૂણો θ હોય તો +2 m1 m2 ઇન્ટુ cos θ થશે. ઓકે, m1 અને m2 અને બંને વચ્ચેનો ખૂણો θ છે. તો પરિણામી મોમેન્ટ m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 ઇન્ટુ cos θ થશે. ઓકે, હવે ધારો કે આ રીતે નથી. હવે આ દાખલા તરીકે આ m1 છે અને m2 આ બાજુ છે. ફરી પાછું m1 આ બાજુ ને m2 આ બાજુ, આ રીતે હતું. અથવા તો ધારો કે આ m2 છે ને m1 આ બાજુ છે. તો તેના માટે આને તમારે રિવર્સ કરવો પડે, તો અહીંયા ખૂણો θ બને. તો તેનું સૂત્ર શું થશે? √m1² પ્લસ m2² માઇનસ 2m1 m2 ઇન્ટુ cos θ. ક્લિયર? ફરી પાછું, અચ્છા, આ જ આકૃતિ છે, આમાં m1 આ બાજુની જગ્યા પર આ બાજુ લઈ લો, અથવા m2 આ બાજુની જગ્યા પર આ બાજુ લઈ લો. આ દિશા ધારો કે બદલાઈ ગઈ અને આ બાજુ છે m1, તો સૂત્ર આ લાગશે m1² પ્લસ m2² માઇનસ 2m1 m2 ઇન્ટુ cos θ. ચલો ધારી લો કે આવી રીતે નથી, m1 આમ છે પણ m2 આ રીતે છે, તો પણ આ સૂત્ર લાગશે √m1² પ્લસ m2² માઇનસ 2m1 m2 cos θ. અચ્છા, આ m2 પણ આ બાજુ અને m1 પણ આ બાજુ હોય તો પાછું સૂત્ર લાગી જશે. ચાલો, આ બંનેના ચિત્ર ક્લિયર. ત્યાર પછી આ બે મેગ્નેટ આવી રીતે પડેલા છે. આ m1 અને m2 બંને એક જ દિશામાં છે, તો પરિણામી મોમેન્ટ m1 પ્લસ m2 થશે. અચ્છા, આ મેગ્નેટ આ રીતે છે, આની મોમેન્ટ m1 આ બાજુ, આ ઉપરના મેગ્નેટની મોમેન્ટ આ બાજુ, તો પરિણામી મોમેન્ટ m1 માઇનસ m2 થશે. ઓકે, અહીંયા આપણે વિચારો કે m1 એ મોટો છે, m1 ઇઝ ગ્રેટર ધેન m2 છે, તો m1 માઇનસ m2 થશે. અચ્છા, m2 ગ્રેટર ધેન હોય તો m2 માઇનસ m1 થાય, સીધું છે. ક્લિયર? ચાલો, આ જ રીતે બે મેગ્નેટ જો એકબીજાને લંબ હોય, આ રીતે એકબીજાને લંબ હોય, તો આ m1 અને આ m2, તો બંનેની પરિણામી ચાક માત્રા એ આ રીતે આપણને m મળે. અને એ કેટલી મળશે? √m1² પ્લસ m2². ઓકે, કોઈ અઘરા સમીકરણો નથી, યાદ રહી શકે તેવા છે. ઓકે, ફરી પાછું જરા આપણે એકદમ ટૂંકમાં વિચારીએ તો જો આ રીતે m1 m2 હોય, ઓકે, m1 આ બાજુ m2 આ બાજુ, તો શું લાગશે? m1² પ્લસ m2² પ્લસ 2m1 m2 cos θ. અચ્છા, આ જ રીતે હોય પણ m1 આ બાજુ m2 આ બાજુ,
તો પણ એ જ લાગે, પણ આ બેમાંથી એકાદાની દિશા બદલાઈ જાય, m1 m2 અથવા તો m1 m2 આ બાજુ, તો અહીંયા વચ્ચે માઈનસ લાગશે. બંને એક જ દિશામાં હોય તો m1 m2 થશે, બંને વિરુદ્ધ દિશામાં હોય તો m1 m2 અથવા m2 m1 થશે. બંને જો એકબીજાને લંબ હોય તો √m1² m2² થશે. ઓકે, તો આ થયો આપણો ટોપિક નંબર 14. ચાલો હવે આપણે ફરી પાછા આપણા 9 નંબરના ટોપિક પર પાછા આવીએ. ઓકે, આજે આપણે 12 અને 13 જોઈ લઈએ. સ્થિતિમાન યાદ કરો, વિદ્યુત સ્થિતિમાનનું આપણે વ્યાખ્યા શું આપેલી હતી કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. બસ આવી જ રીતે અનંત અંતરેથી ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અનંત અંતરેથી એકમ, ત્યાં આપણે લખતા હતા ધન વિદ્યુત ભાર, અહીંયા લખીશું એકમ n ધ્રુવને આપેલા બિંદુ સુધી લાવવા માટે થતા કાર્યને તે બિંદુ પાસેનું ચુંબકીય સ્થિતિમાન કહેવાય. ફરી પાછું કોને કહીશું ચુંબકીય સ્થિતિમાન? એકમ n વિદ્યુત ભારને અનંત અંતરેથી ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ચુંબકીય સ્થિતિમાન કહેવાય. અને આપણી પાસે જેવી રીતે ત્યાં સૂત્ર હતું કે E બરાબર -dv/dr, E બરાબર -dv/dr, ખરેખર તો આવું હતું -∂v/∂r, આ રીતે હતું. અને તેના માટે તમે આ રીતે લખતા હતા કે -dv/dx into I caret -dv/dy into j caret -dv/dz into k caret. એ જ રીતે તમે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં પણ લખી શકો છો. આ v એટલે ચુંબકીય સ્થિતિમાન, એટલે કે -dv/dr is equal to E ની જગ્યા પર b થશે. ઓકે મિત્રો, ચાલો આ જ રીતે ધારો કે અહીંયા આપણી પાસે q કુલમ વિદ્યુતભાર હોય તો આ અંતરે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું લખતા હતા આપણે? v બરાબર કે q upon r, મતલબ કે k ની જગ્યા પર 1/4πε0 q upon r લખતા હતા. તો આવી જ રીતે ધારો કે મારી પાસે કોઈ m તીવ્રતાનો ધ્રુવ છે, આ ધ્રુવમાન m છે, તો અહીંથી r અંતરે આ બિંદુ પાસે સ્થિતિમાનનું આવું સૂત્ર થશે. આ 1/4πε0 ની જગ્યા પર μ0/4π થશે, q ની જગ્યા પર અહીંયા m થશે upon r ના r. એટલે સૂત્ર શું બનશે ચુંબકીય સ્થિતિમાનનું? v બરાબર μ0/4π m/r. ઓકે, તો આ થયો આપણો ટોપિક નંબર 12 અને 13, જેમાં આપણે ચુંબકીય સ્થિતિમાન જોયા. ચાલો હવે આપણે 11 નંબરના ટોપિક પર પાછા જઈએ. આપણો ટોપિક છે મેગ્નેટોમીટર, આવર્તક મેગ્નેટોમીટર. તો મિત્રો આ એક મેગ્નેટોમીટર એટલે એક પ્રકારની ખાસ પ્રકારની ચુંબકીય સોય ગણવી. કેવી રીતે? આ જે ચુંબકીય સોય છે, આ રીતે છે આ ચુંબકીય સોય. તો એ જે ચુંબકીય સોય છે એ જો તમે તેની જગ્યા બદલો, સ્થળ બદલો, તો ચુંબકીય સોય કોણા વર્તન આપે. તો આપણે શું કરવું પડે કે એનું રીડિંગ જોવું પડે. અહીંયા આ કોણા બધા રીડિંગ આપેલા હોય, અહીંયા કોઈ રીડિંગ હોય
પછી થોડી વાર પછી 100 ધારી લો કે અહીંયા પહોંચી તો ખૂણો ડિટેક્ટ કરવો પડે, તમારે શોધવો પડે. મેગ્નેટોમીટર ની અંદર કેટલું કોણાવર્તન થયું એ એમને જ લોકો બતાવી દે. એટલે મેગ્નેટોમીટર એટલે એક ખાસ પ્રકારની ચુંબકીય સોય એવું આપણે વિચારી શકીએ. ઓકે, હવે અહીંયા વાત શું કરે છે એ તમને જણાવો કે ધારો કે તમે મેગ્નેટોમીટરને મેગ્નેટની અક્ષ પર r અંતરે મેગ્નેટોમીટરને રાખી આ રીતે આ તમારું ચુંબક છે. ઓકે, આ તમારું ચુંબક છે અને આ ચુંબકીય અક્ષ છે. તો અહીંથી r અંતરે તમે આ મેગ્નેટોમીટરની સોયને તમે દાખલા તરીકે રાખો છો. કેટલા અંતરે? r અંતરે રાખો. તો મિત્રો અહીંયા થશે કેવું? હવે આ બિંદુ પાસે ખરેખર ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારના મળે. એક તો મેગ્નેટને કારણે અને બીજું પૃથ્વીને કારણે. શું કીધું? ચુંબકીય ક્ષેત્ર કેટલા મળે? બે મળે. એક તો કોને કારણે? મેગ્નેટને કારણે અને બીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે. આપણે ભણી ગયા ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B હોય, ઓકે, અને તેનો ખૂણો I હોય તો આ બાજુનો હતો B cos I અને આ તો B sin I. યાદ આવે છે કઈ? તો આને આપણે કહેતા હતા BH અને આ ઘટકને આપણે કહેતા હતા BZ, સમક્ષિતિજ ઘટક, અને આ શિરોલંબ ઘટક. ઓકે, ચાલો ઠીક છે. તો હવે અહીંયા આ જે ચુંબકીય સોય છે, ચુંબકીય સોયને એ જ સમતલમાં રાખીને એવી જગ્યાએ ઘુમાવો કે દર્શકનું આવર્તન 0 થઈ જાય. તો મિત્રો આજે 0 કરવાની જે વાત કરેલી છે, એક વસ્તુ ધ્યાન રાખજો, આ બધી મેટરનું કોઈ જ કામ નથી. આપણે ફાઇનલી આ એક સૂત્રનું કામ છે. કેવી રીતે આવ્યું તમને સાબિત કરી આપું છું, પણ છતાં બી જો વધારે ટાઈમ ન બગાડવો હોય, આ મેટરમાં ન ઘૂસવું હોય તો પણ ચાલશે. આ સૂત્રને યાદ રાખજો. જો આ મેગ્નેટ છે અને અહીંયા મેગ્નેટોમીટર છે. મેગ્નેટોમીટરને ક્યાં રાખ્યું? મેગ્નેટની અક્ષ પર. કેટલા અંતરે? r અંતરે. પછી આને ઘુમાવવાનું અને શૂન્ય થાય ત્યાં સુધી લઈ જવાનું. હવે આ આવર્તન શૂન્ય થાય, ધારી લો કે તમે અહીંયા લઈ ગયા અને આ ખૂણો તમારો થીટાનો થઈ ગયો અને અહીંયા શૂન્ય થઈ ગયું. તો મિત્રો થયું કેવું? થયું છે એ કે અહીંયા બે પ્રકારના ચુંબકીય ક્ષેત્ર બને. આ એક કે જે મેગ્નેટનું છે અને બીજું જે પૃથ્વીનું છે. મેગ્નેટનું ક્ષેત્ર અક્ષને કારણે છે. જો μ0/4π 2m * r આ અંતરાલ છેદમાં r² - l² હોલ સ્ક્વેર. અને આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું h tan θ. તમે θ જેટલું કોણાવર્તન કોને કરાવો છો? મેગ્નેટને. એટલે h tan θ જેટલું કોણાવર્તન થશે. બંને એકબીજાની અસર નાબૂદ કરશે એટલે સોયનું કોણાવર્તન કેવું થઈ જશે? 0. પડી સમજ? પહેલા તમે સોયને ક્યાં મૂકી છે? અક્ષ પર મૂકેલી છે. અક્ષ પર મૂકેલી છે. પછી તમે તેને ઘુમાવીને ક્યાં લઈ ગયા? 0 કોણાવર્તન પર. કેમ આવું થયું? તો કે તમને બીજું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આ કોનું? પૃથ્વીનું. h tan θ. h એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. શું થશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ઓકે, આ થયો h tan θ. ઓકે, હવે આ બંને ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરી એટલે પરિણામી ક્ષેત્ર 0 થયું અને તટસ્થ બિંદુ કહેવાય. એટલે ચુંબકીય સોય 0 કોણાવર્તન આપી દીધું. હવે આના પરથી જો આ m/h ને કરતા બનાવ્યો તો શું થયું? m/h બરાબર આ 4π ઉપર ગયો 4π r² - l² હોલ સ્ક્વેર * આ tan θ છેદમાં 2 μ0 r.
पड़ी समझ? तो आना परथी तमे लखी शको कि m is directly proportional to tan theta। तमे एक मैग्नेट राख्યું જેની મોમેન્ટમ m1 છે। હવે આ મેગ્નેટ લઈને કોઈ બીજો મેગ્નેટ મૂકો કે જેની મોમેન્ટમ m2 હોય તો એ tan theta 2 લાગે। તેનો ગુણોત્તર કરો તો m1/m2 બરાબર tan theta 1/tan theta 2 થાય। આવી વાત સમજમાં? ઓકે, તો પ્રશ્ન તમને આવી રીતે પૂછાય કે એક મેગ્નેટની મોમેન્ટમ m1 છે અને મેગ્નેટોમીટરને θ1 જેટલા કોણે ફેરવતા શૂન્ય કોણાવર્તન આપે છે અક્ષ પર, અને બીજા મેગ્નેટની મોમેન્ટમ m2 છે અને તેને θ2 જેટલા કોણે ફેરવતા કોણાવર્તન 0 આપે છે। ओके, तो m1/m2 बराबर tan theta 1/tan theta 2 થાય। તમને θ1 અથવા θ2 અથવા m1 અથવા તો m2 કંઈક શોધવાનું કહ્યું હોય એમસીક્યુ માં। ઓકે, ચલો આવી જ રીતે તમે મેગ્નેટોમીટરને આજે તમે જુઓ છો મેગ્નેટોમીટર આ તમારું મેગ્નેટ છે। મેગ્નેટોમીટરને લંબ અક્ષ પર અહીંયા ગોઠવો છો ધારી લો તો શું થશે, અને પછી તમે તેને સમતલમાં ફેરવો છો આ થીટા જેટલું કોણાવર્તન આવે છે તો આ બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્ર ભેગા થાય, એક તો લંબ અક્ષનું અને બીજું પૃથ્વીનું। તો મિત્રો આ તમારું સૂત્રમાં આટલો ફેરફાર થશે। લંબ અક્ષનું સૂત્ર શું થશે, μ0/4π આ 2 ની આવે આ r ની આવે અને અહીંયા શું આવશે r² + l² હોલ રેઝ ટુ 3/2। પણ આ તો એ જ આવવાનું h tan theta। તો આ બિંદુ પાસે બે ક્ષેત્ર ભેગા થાય, એક તો મેગ્નેટનું એટલે કે આ અને બીજું આ પૃથ્વીનું, બંને સરખા થાય એટલે તટસ્થ બિંદુ મળી ગયું। તો આના પરથી તમે આવું સૂત્ર બનાવી શકો, જો m/h બરાબર μ0 4π છેદમાં μ0 આ 4π અને આ કૌંસમાં r² + l² અને આ 3/2 અને અહીંયા μ0 * r ની આવે। તો આની અંદર પણ m ચલે છે tan theta થાય, m ચલે છે tan theta। તો એક મેગ્નેટ મૂકો ત્યારે m1 હોય આ થશે, એક મેગ્નેટ માટે m1 θ1, બીજું મેગ્નેટ અહીંયા મૂકી દો m2 અને θ2 તો m1/m2 બરાબર tan theta 1/tan theta 2 જ આવશે। ઓકે, એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, m1/m2 બરાબર tan theta 1/tan theta 2। એટલે કે મેગ્નેટને જ્યારે તમે મૂક્યો m1 અને મેગ્નેટોમીટર θ1 જેટલું કોણાવર્તન એ મેગ્નેટની જગ્યા પર બીજો મેગ્નેટ મૂકો જેની મોમેન્ટ m2 અને મેગ્નેટોમીટરનું કોણાવર્તન θ2 હોય તો tan theta 2 m1/m2 બરાબર tan theta 1/tan theta 2 થશે। ઓકે મિત્રો, તો આજે આપણી નોંધ નંબર 11। ચાલો આગળ વધીએ। ઓકે, ત્યાર પછીનો આપણો ટોપિક છે 16 અને 17। આ બંને ટોપિક એક સાથે જોઈએ આપણે। ચુંબકને અક્ષીય અથવા વિષુવ રેખા પર n સરખા ભાગોની અંદર કાપવામાં આવે। આની ઉપરનો જે 15મો ટોપિક છે ને એ આમાં આવી જશે, એટલે આપણે અલગથી નથી લીધો। 15માં શું કીધું, બે સરખા ભાગ કરવામાં આવે, તો આપણે અહીંયા n સરખા ભાગની અંદર લખી દીધું। તો આની અંદર n ની જગ્યા પર 2 મૂકો એટલે 15મો ટોપિક બી આવી જશે। ફરી પાછું આ રીતે મેગ્નેટ હોય, તમે અહીંથી કાપો તો તે અક્ષીય રીતે કપાશે। ઓકે, સોરી વિષુવ રેખા પર કપાશે, પણ જો તમે આ રીતે કાપશો તો એ અક્ષીય કપાશે। તમે આ રીતે n સરખા ભાગ કરો અથવા આ રીતે n સરખા ભાગ કરો તો તેની જે મોમેન્ટ છે શરૂઆતની મોમેન્ટ m હોય તો દરેક ટુકડાની નવી મોમેન્ટ પણ કોની
દરેક ભાગની મોમેન્ટ n માં ભાગની થશે, m/n. શું કીધું? તમે આ રીતે લંબાઈને લંબ રૂપે કાપો અથવા લંબાઈને સમાંતર કાપો. કેટલા ભાગ કરો? n ભાગ કરો તો તમારી મોમેન્ટ m' બરાબર m/n થશે. ઓકે. અચ્છા, આમાં શું કહે છે? તમે આ રીતે પણ n ભાગ કરો ને આ રીતે પણ કરો, બંને કરો. આમાં શું કીધું? કાં તો આ રીતે કરો અથવા તો આ રીતે કરો તો n માં ભાગની. પણ જો તમે લંબ રૂપે પણ કાપશો અને લંબાઈને સમાંતર પણ કાપશો તો જે ટુકડો પડે તો દરેક ટુકડાની મોમેન્ટ m/n² થાય. હવે ચલો સમજમાં. આમાં કાં તો તમે અક્ષીય રીતે કાપો અથવા વિષુવવૃત્ત પર, બેમાંથી એક રીતે તમે કાપો તો n માં ભાગની, પણ જો બંને રીતે કાપો તો n² માં ભાગની થશે. ઓકે. ચાલો, ત્યાર પછી ટોપિક નંબર જે 18 છે એ 18 એટલે આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એ 18 નંબરના ટોપિકમાં જે ટોપિક નંબર 1 થી 5 છે એ બધા જ મુદ્દાઓ આપણે એનસીઈઆરટી માં જોયા છે, બેઠા છે, રિપીટ નથી કરતા. પણ જે છઠ્ઠો મુદ્દો છે એના જે 3 મુદ્દા છે એ એમસીક્યુ માટે ખાસ જરૂરી છે. શું કહે છે કે એક જ ડેક્લિનેશન વાળી રેખાઓ જો મળે તમને, જે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જેના પર ડેક્લિનેશન સમાન હોય તો તેને આઇસોગોનલ્સ તરીકે ઓળખાય. આનાથી ઊંધું આઇસોગોનલ્સ માટે ડેક્લિનેશન સરખા હોય. આ જ રીતે એક જ ડીપ એંગલ વાળી રેખા હોય તો તેને આઇસોક્લિનિકલ તરીકે ઓળખાય. આનાથી ઊંધું જે બે રેખાઓ આઇસોક્લિનિકલ હોય તો તેના ડીપ એંગલ સરખા હોય, આઇસોગોનલ હોય તો તેના ડેક્લિનેશન સરખા હોય. અને ત્રીજું કે જેની રેખા સરખી છે તો આ રેખા સરખી છે નો મતલબ કે એના ડીપ એંગલ બી સરખા અને ડેક્લિનેશન બી સરખા. એટલે આ ઉલ્લેખ તમારી બુકમાં નથી, પણ આ ત્રીજા મુદ્દાનો મતલબ એ થશે કે જે બે રેખાઓમાં ડીપ એંગલ પણ સરખા અને ડેક્લિનેશન પણ સરખા તો તેને આઇસોડાયનેમિક્સ તરીકે ઓળખાય. તો જો કોઈ એમસીક્યુ માં આઇસોડાયનેમિક નો ઉલ્લેખ હોય તો બંનેના ડીપ એંગલ અને ડેક્લિનેશન સરખા લેવા. આઇસોક્લિનિકલ હોય તો ડીપ એંગલ સરખા લેવા અને આઇસોગોનલ શબ્દ આપ્યો હોય તો ડેક્લિનેશન ના મૂલ્યો સરખા લેવા. ઓકે મિત્રો. ચાલો, ત્યાર પછી આ મુદ્દો પણ એમસીક્યુ માટે છે કે ડેક્લિનેશન માપવા માટે વપરાતું સાધન ક્યુ મેગ્નેટોમીટર છે. ક્યુ મેગ્નેટોમીટર વડે ડેક્લિનેશન નું મૂલ્ય નક્કી થાય છે. 20મો જે તમે એનસીઈઆરટી માં જાણો છો, શું હતું ત્યાં એનસીઈઆરટી માં? તો કે નમન કોણ એટલે કે ડીપ એંગલ પૃથ્વી પર જુદા જુદા સ્થળ પર ડીપ એંગલ ના મૂલ્યો જુદા જુદા હોય છે અને એમાં પણ વિષુવવૃત્ત પાસે આ મૂલ્ય 70° નું હોય છે. એ ખાસ આપણને જાણવા મળે છે. પૃથ્વી પર જુદા જુદા સ્થળ પર ડીપ એંગલ નું મૂલ્ય જુદું જુદું હોય છે. બીજું, વિષુવવૃત્ત પાસે તેનું મૂલ્ય 70° નું હોય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી ડીપ એંગલ નું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હોય છે. આ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખ્યા જો. ડીપ એંગલ નું મૂલ્ય કેટલું હશે? 0 થી 90 ની વચ્ચે. જો તમે વિષુવવૃત્ત પર જાઓ તો ડીપ એંગલ 0. આ રીતે પૃથ્વી છે, ઓકે, આ રીતે મેગ્નેટ હતો, ઓકે, તો આ તેનો વિષુવવૃત્ત થયો. વિષુવવૃત્ત પર ડીપ એંગલ 0. કેમ? તો કે ત્યાં ક્ષેત્રરેખા સમાંતર હોય. યાદ કરો આપણે જે ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી હતી, તો ક્ષેત્રરેખા વિષુવવૃત્ત પાસે સમાંતર હોય એટલે ડીપ એંગલ 0 અને ધ્રુવ પાસે ક્ષેત્રરેખા લંબ હોય એટલે તેનો ડીપ એંગલ 90 થશે. એટલે બે વસ્તુ ખાસ ધ્યાનમાં લેશું. ફરી પાછું, વિષુવવૃત્ત પર ડીપ એંગલ 0 થશે અને
ત્યાર પછી તો કે ધ્રુવ પ્રદેશમાં ડીપ એંગલ નું મૂલ્ય 90 થશે. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી ટોપિક નંબર 24 માં એક સૂત્ર આપે છે tan del dash બરાબર tan del upon cos alpha. આ શું છે? તો આ જે ડેલ છે એ આપણો I છે, આપણે જેને થિયરીમાં I કહેલો હતો ને, નમન કોણ. ઓકે, આ છે આભાસી નમન કોણ, વાસ્તવિક નમન કોણ. શું કીધું? આ આભાસી નમન કોણ tan I dash એટલે આભાસી નમન કોણ, અને આ છે વાસ્તવિક નમન કોણ. ઓકે, જનરલી આનો કશે ઉલ્લેખ નથી આવતો, પણ છતાં પણ આ સૂત્ર એક આપણું ધ્યાનમાં લીધેલું હોય તો સારું પડે. આનો એક ઉલ્લેખ હજુ પણ એક આગળ સૂત્રમાં આવે છે. ઓકે, tan I dash બરાબર અથવા તો tan del dash બરાબર tan del upon cos alpha થશે. ચલો ત્યાર પછી તટસ્થ બિંદુની વાત કરે છે. શું છે આ તટસ્થ બિંદુ? મિત્રો, તટસ્થ બિંદુ એટલે હમણાં જે આપણે પેલું મેગ્નેટ વાળું જોઈ ગયા, આ રીતે આ મેગ્નેટ હોય અને આ મેગ્નેટની અક્ષ હોય, તો જો તમને એવું કે મેગ્નેટની અક્ષ પર તટસ્થ બિંદુ શોધો, મેગ્નેટની અક્ષ પર તટસ્થ બિંદુ શોધો, તો ધારો કે આ મેગ્નેટની મોમેન્ટ m છે, મેગ્નેટની લંબાઈ l છે, મેગ્નેટની મોમેન્ટ m અને લંબાઈ l. ઓકે, તો આ મેગ્નેટની અક્ષ પર કોઈ એક બિંદુ પાસે ધારો કે અંતર r લઈ લો, તો અહીંયા બે પ્રકારના ચુંબકીય ક્ષેત્ર મળે. એક ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટનું મળે અને એ સૂત્ર થાય μ0/4π 2mr upon r² - l²² અને સામે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મળે એટલે કે BH મળે. આ બંને સરખાઓ તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય તો એ બિંદુ પાસે આપણને તટસ્થ બિંદુ મળે. ઓકે, એટલે આ જે નોંધ છે એ તમારી બુકમાંથી તમારે ડાયરેક્ટલી વાંચી લેવી અથવા તો તમારી નોટબુકમાં ડાયરેક્ટ ઉતારી લેવી. હું અહીંયા તમને સમજૂતી આપું છું. ફરી પાછું, તટસ્થ બિંદુ બે જગ્યા પર મળી શકે. એક તો મેગ્નેટની અક્ષ પર અને બીજું મેગ્નેટની લંબ અક્ષ પર. જો મેગ્નેટની અક્ષ પર હોય તો મેગ્નેટની અક્ષ પર આ અક્ષ વાળું સૂત્ર એ BH ને સમાંતર થાય. BH એટલે પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ બંને એકબીજાની અસરને નાબૂદ કરે તો તમને આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને r મળે એટલે ખ્યાલ આવે કે તટસ્થ બિંદુ કેટલા અંતરે છે. આ જ રીતે જો તમારે લંબ અક્ષ પર તટસ્થ બિંદુ શોધવું હોય તો તમારે આ જે સૂત્ર છે તેની જગ્યા પર સૂત્ર વાપરવું પડે μ0/4π m upon r² + l²/3/2. તો આ ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટનું થયું અને સામે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આવશે. આ બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. ફરી પાછું, તટસ્થ બિંદુ કોને કહેવાય? તો કે જે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. શૂન્ય ક્યારે થાય? કે બે મેગ્નેટ સમાન બે ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. એ બે કયા? એક મેગ્નેટનું પોતાનું અને બીજું પૃથ્વી. તો અહીંયા જાઓ તો લંબક્ષ વાળું સૂત્ર અને એના બરાબર BH, અને જો અહીંયા જાઓ તો લંબક્ષ વાળું સૂત્ર અને એના બરાબર BH. ઓકે, તો આ ટાઈપના MCQ આવશે એટલે ઓટોમેટિક રીતે આપણને ખ્યાલમાં આવી જશે.
ઓકે, નોંધ તમારે બુકમાંથી ઉતારી લેવાની રહેશે. આ થયો આપણો એમસીક્યુ નંબર નોંધ નંબર 25. આવે છે વાત સમજમાં? ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, ત્યાર પછીનો જે ટોપિક નંબર 26 છે એ આપણી પાસે જે થિયરી હતી, જે કાયમ વાળી થિયરી હતી, મ્યુ આર વાળી થિયરી. એટલે સોલેનોઇડ ની અંદર જ્યારે ચુંબકીય દ્રવ્ય મૂકવામાં આવે કે ચુંબકીય દ્રવ્ય ન મૂકવામાં આવે એ બેકથી જ વસ્તુ અહીંયા રિપીટ કરેલી છે. એટલે 26 ની જગ્યા પર એ જે ટોપિક છે એ આખો તમારે વાંચી લેવો. એટલે કોઈ જ એક્સ્ટ્રા માહિતી તેના માટે નથી. ઓકે, ખાલી આ એક વધારાનું સૂત્ર છે, કાયમ બરાબર μr - 1. આ એક યાદ રાખી શકાય. આ પણ આપણે એનસીઈઆરટી ની થિયરીમાં આવી ચૂકેલું હતું. ઓકે, એ આપણો ટોપિક નંબર 26 હતો. ત્યાર પછી 27 થી આગળના બધા જે ટોપિક છે, 27 થી આગળના એ મિત્રો આપણા એનસીઈઆરટી અને ગુજરાત બોર્ડ બંને ડિલીટ કરેલો પોર્શન છે. ફરી પાછું જણાવું, જે ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થનો જે એનસીઈઆરટી એ ડિલીટ કરેલો પોર્શન હતો, તો એની જગ્યા પર મેં તમને ભલે ડિલીટ કરાવેલો હતો તો પણ કેટલીક વસ્તુ નોંધના સ્વરૂપમાં લખાવેલી હતી. આપણો જે છેલ્લો પ્રશ્ન ચાલ્યો, થિયરીનો જે છેલ્લો વિડિયો હતો, એ છેલ્લા વિડિયોમાં તમે જોશો તો શરૂઆતમાં ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થની કેટલીક નોંધ તમને સમજાવેલી હતી. એ નોંધ તમારે જેડબલમાં જ લખવાની છે. અને ત્યાર પછી છેલ્લો આપણે કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટની સમજૂતી આપણે લીધેલી હતી. ઓકે, એટલે 27 થી આગળ કોઈ જ વસ્તુ તમારે અહીંયા કરવાની નથી. હા, ત્યાં જે મેં તમને નોંધમાં લખાવેલું હતું એટલું ચોક્કસથી લખી લેવું. જો કે નહીં પૂછાય પણ આપણી માહિતી માટે એટલું હોવું જરૂરી છે. ઓકે, ચાલો ત્યાર પછી ધ્યાનમાં લેવાના મુદ્દા છે આપણી મોડલની બુકમાં 1 થી 8 મુદ્દા. એ હમણાં જ આપણે જે રિપીટ કર્યા છેલ્લા 2 લેક્ચરમાં એ જ બધા સૂત્રો છે, રિપીટ નથી કરતા. 9 નંબરનું સૂત્ર એક આપણને આપે છે. શું કહે છે સૂત્ર? tan ડેલ્ટા બરાબર 2 tan લેમ્ડા. લેમ્ડા એટલે અક્ષાંશ અને ડેલ્ટા એટલે ડીપ એંગલ. પૃથ્વીની કોઈ સપાટી પાસે ડીપ એંગલ અને અક્ષાંશ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો કે tan ડીપ એંગલ is equal to 2 into tan અક્ષાંશ થશે. એમસીક્યુ માટે આટલું જરા યાદ રાખવું. ચલો ત્યાર પછી ધ્રુવ બિંદુ આગળની તીવ્રતા અને વિષુવવૃત્ત આગળની તીવ્રતા. મિત્રો, ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત આ બે વિભાગ છે. મેગ્નેટના જે છેડા આવે છે એ ધ્રુવ વિસ્તાર છે અને મેગ્નેટની છેડાને જે લંબ છે એ વિષુવવૃત્ત વિસ્તાર છે. તો ધ્રુવ વિસ્તારમાં ચુંબકીય તીવ્રતા 0.66 ઓસ્ટેટ છે. મિત્રો અત્યારે તમે યાદ રાખો, આ જે ઓસ્ટેટ છે મિત્રો એ ચુંબકીય તીવ્રતાનો એકમ છે. 1 ઓસ્ટેટ એ સીજીએસ એકમ છે. 1 ઓસ્ટેટ બરાબર 83.3 એમ્પિયર પર મીટર થાય. આપણો એમકેએસ એકમ થઈ ગયો. ચુંબકીય તીવ્રતાનો એક એમકેએસ એકમ એમ્પિયર પર મીટર હતો 83.3, પણ તેનો સીજીએસ એકમ ઓસ્ટેટ છે. 1 ઓસ્ટેટ બરાબર 83.3 એમ્પિયર પર મીટર થશે. ચાલો, તો આ એકમનો અહીંયા ઉપયોગ થશે. તો ધ્રુવ પ્રદેશ પાસેની તીવ્રતા એ 0.66 ઓસ્ટેટ આવશે અને વિષુવવૃત્ત પાસેની તીવ્રતા 0.33 ઓસ્ટેટ આવશે. એમસીક્યુ માટે યાદ રાખવાનું. મતલબ કે આ વિષુવવૃત્ત પાસે ધ્રુવ પાસેની તીવ્રતા કરતા અડધી, એટલે I વિષુવવૃત્ત બરાબર I ધ્રુવ બાય 2 થશે. ચાલો, આટલી વાત ક્લિયર? ઓકે, ત્યાર પછી આ એક સૂત્ર છે. પરસ્પર બે લંબ સમતલ તમે લઈ લો આ રીતે.
ઓકે, આ બે લંબ સમતલ માટે પૃથ્વીની સપાટી પર આપણે વાત કરીએ, આ બે લંબ સમતલ માટે નતિ કોણ એટલે કે ડીપ એંગલ Δ1 અને Δ2 હોય અને સાચો ડીપ એંગલ ડેલ્ટા હોય, તમને કોઈ દાખલો આપ્યો હોય કે પરસ્પર લંબ એવા બે સમતલો માટે ડીપ એંગલ Δ1 અને Δ2 છે, તો તે બિંદુ પાસેનો સાચો ડીપ એંગલ કેટલો થાય? આપણો જે એનસીઈઆરટી નો જૂનો સિલેબસ હતો ને, તેમાં સૂત્રની સાબિતી કરવાનો એક દાખલો આપેલો હતો. આખો દાખલો હતો ને, એ દાખલામાં સૂત્ર આખું સાબિત થતું હતું, પણ અહીંયા એ દાખલો નથી આપ્યો. તો આપણે સૂત્ર દાખલાઓ ગણવા માટે યાદ રાખીશું. પરસ્પર બે લંબ સમતલો પાસે ડીપ એંગલ, એક સમતલમાં ડીપ એંગલ Δ1 હોય અને બીજા સમતલ માટે ડીપ એંગલ Δ2 હોય, તો તે બિંદુ પાસેનો સાચો ડીપ એંગલ નું સૂત્ર તો કે cot સ્ક્વેર ડેલ્ટા બરાબર cot સ્ક્વેર Δ1 પ્લસ cot સ્ક્વેર Δ2 થશે. ઓકે, તો આપણી નોંધ નંબર 13. ચાલો, ત્યાર પછી આપણો ડિલીટ કરેલો પોર્શન છે, પણ એક સૂત્ર છે, ખાલી યાદ રાખીશું, બની શકે કે કામ લાગે. બાકી એનસીઈઆરટી અને આપણા ગુજરાત બોર્ડ બંને ડિલીટ કરેલા પોર્શનનો આ ભાગ છે કે જેમાં ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક, એમાં ક્યુરીના નિયમનું સૂત્ર છે કાયમ બરાબર C/T. કાયમ એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, C એટલે ક્યુરીનો અચળાંક અને T એટલે તાપમાન. ઓકે, કાયમ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે તાપમાન વધે તો કાયમ ઘટે, તાપમાન ઘટે તો કાયમ વધે. વધારે જરૂર નથી, પણ તમારી નોંધમાં લખી રાખજો. બીજું, આ પણ ડિલીટ કરેલો જ ભાગ છે, ક્યુરીના નિયમનો છે. લોખંડ માટે ક્યુરી તાપમાન 1043 કેલ્વિન ડિલીટ કરેલો છે, પણ છતાં બી નાનું વસ્તુ છે તો યાદ રાખી દઈએ. કોબાલ્ટ માટે ક્યુરી તાપમાન 1375 કેલ્વિન અને નિકલ માટે ક્યુરી તાપમાન 625 કેલ્વિન છે. અને છેલ્લે હમણાં જે આપણે વાત કરીએ એનસીઈઆરટી ની જે આપણે 26 નંબરની જે આની આગળની 26 નંબરની નોંધ મેં તમને અંદરથી કરવાની ના પાડી છે, એનસીઈઆરટી ની થિયરીમાંથી વાંચવાનું કીધું છે, એમાં જ આ મુદ્દો આવી જાય છે કે કાયમ બરાબર μr - 1, μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી, -1 બરાબર કાયમ એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ઠીક છે મિત્રો, તો આપણી આ જેડબલઈ અને નીટ માટેની થિયરી કો તો થિયરી, અગત્યના સૂત્ર કો તો એ બરાબર છે. પોર્શન આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર થી હવે આપણે એમસીક્યુ શરૂ કરવાના છીએ. ઓકે, તમારે અહીંયા જે બોર્ડ પર નોંધ લખી છે એ તમારી નોટબુકમાં લખવાની રહેશે અને ડીટી માટે આ જ નોંધ 2 વાર લખીને સ્કૂલના ગ્રુપની અંદર જે તે શિક્ષકોને ફોરવર્ડ કરવાની છે, આસિસ્ટન્ટ મિત્રોને. ઠીક છે મિત્રો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે એમસીક્યુ સાથે ફરી પાછા મળીશું.